નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત. ગઈકાલે માંડવીમાં જે વરસાદની એન્ટ્રી થઈ ને હજુ ચોમાસાની શરૂઆત જ છે અને આપણને જે માંડવી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી હોય એમાં કેવા ભ્રષ્ટાચાર કર્યો છે, કેવી કામગીરી થાય છે એનો આદર્શ નમૂનો આજે જોવા મળ્યો. ગયા વર્ષે આપણે જોયું હતું કે માંડવીમાં જે વરસાદ થયો હતો અને એના કારણે માંડવીના પોશ એરિયા એવા બાબાવાડીની જે હાલત થઈ હતી એ આપણે મીડિયા, રાષ્ટ્રીય મીડિયા સુધી વાત પહોંચી અને આખો એ બાબાવાડી એરિયા 4-5 દિવસ પાણીમગ્ન, જળમગ્ન થઈ ગયો હતો. એમાંથી માંડવી નગરપાલિકાના શાસકો અને ખાસ તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ કંઈ ઘડો ન લીધો હોય, માંડવી નગરપાલિકાના વહીવટી અધિકારીઓએ કંઈ ઘડો ન લીધો હોય એ આ ઉદાહરણ સામે આવે છે. કારણ કે જે બાબાવાડીના પાણીના નિકાલ માટે જે અત્યારે કેનાલનું કામ ચાલુ છે, સાવ સાંકડી કેનાલ છે, માંડ એક મશીનનું પાણી નીકળી શકે એટલી કેનાલ બનાવવાનું કામ ચાલુ છે અને હજુ એ કામગીરી ચાલુ જ છે. એના વચ્ચે કાલે 1.5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, જે 1.5 ઇંચ, એમાં આખી કેનાલનો ધોવાણ થઈ ગયો છે. પ્રજાના ટેક્સના પૈસા છે એનો ધોવાણ થઈ ગયો છે. હાલે હું જઈ આવ્યો સ્થળ ઉપર, જીસીબીથી જે પણ કેનાલ ધસી છે એને પાછું ઉપાડવાનો કામગીરી ચાલુ છે. તો આ બધો કોના ખર્ચે થઈ રહ્યો છે? માંડવીની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી મોટો ટેક્સ ભરે છે અને એનામાંથી જે વિકાસના કામો થાય છે એ વિકાસના કામોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. માંડવી નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને રાજ્ય સરકારમાંથી કરોડોની ગ્રાન્ટો માંડવી માટે આવે છે, પણ એ ગ્રાન્ટો જાય છે ક્યાં? માંડવી નગરપાલિકાના જે સત્તાધીશો છે, ભારતીય જનતા પાર્ટીના લોકો છે, હું એમને પૂછવા માંગુ છું કે આ ગ્રાન્ટના પૈસા જાય છે ક્યાં? મોટા ઉપાડે તમે ઉદ્ઘાટનો કરો છો ત્યારે આજે બાબાવાડી જેવા પોશ એરિયાની ફરી આ વર્ષે પણ એ જ હાલત થવા જઈ રહી છે. કારણ કે જે કેનાલ બનાવી છે એમાં મોટા પાયે જ્યારે ભ્રષ્ટાચાર થયો હોય ત્યારે જ 1.5 ઇંચ વરસાદમાં આ કેનાલ આખી નાબૂદ થઈ છે. આ તો જેસીબીથી કામ ચાલુ છે અને બાબાવાડીનો જે મેઇન રસ્તો છે એ લગભગ બંધ જેવો અત્યારે કરી નાખ્યો છે. હું માંડવીની જનતાને પણ કહીશ કે ટૂંક સમયમાં નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આ લોકોને ઘર ભેગા કરી અને જે લોકો ખરેખર માંડવીની સેવા કરવા માંગે છે, માંડવીને આગળ લઈ જવા માંગે છે, એવા લોકોને તમે પ્રોત્સાહન આપો અને તમે કમસે કમ જેને મત આપ્યા છે એને પૂછો તો ખરા કે તમારા ટેક્સના પૈસા, તમારા પરસેવાની કમાણીના ટેક્સના પૈસા કઈ બાજુ જઈ રહ્યા છે. જો કરોડોની ગ્રાન્ટો આવતી હોય તો આ નગરપાલિકાના શાસકો રૂપિયા ક્યાં નાખે છે? મોટા પાયામાં ભ્રષ્ટાચારની ગંધ છે. અને બીજી વાત એમ પણ કરીશ કે માંડવી નગરપાલિકાના જે શાસકો છે, જે એન્જિનિયરો છે, એમને કદાચ મગજ વગરના છે. કારણ કે નેવાનો જે પાણી છે એ મોભે ચડવાનું કામ કરે છે. ખરેખર જે કુદરતી વેણ છે, કોણે દબાણ કર્યા છે, સૌ લોકો જાણે છે. એ બાજુ તમે પાણી નથી કાઢતા અને ઊંધારાવાળે તમે પાણી કાઢો છો. હજુ બાબાવાડી ડૂબશે એવો અમને ડર છે અને આના માટે માંડવી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો અને નગરપાલિકાના વહીવટી અધિકારીઓ જવાબદાર રહેશે અને વહીવટી તંત્ર કચ્છનું સમગ્ર જવાબદાર રહેશે. જય હિન્દ, જય માતાજી.